બે ચલિત ખૂંચડાવાળા મીટરો છે એમ બંને એમ ટુ, એના માટે R1111 વાળું બધું આપી દીધું છે, ટૂટું વાળું બે વસ્તુ બધીની આપી દીધી છે. તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. ઓકે, તો એના માટે વિદ્યુત પ્રવાહ માટે જે બે વસ્તુ આપેલી હોય તો શું, બેનું ઉપર ને એકનું નીચે, બરાબર. અને આમાં પણ ખાલી આર જોડાશે. ઓકે, તો પહેલાં પ્રવાહવાળું વિદ્યુત પ્રવાહવાળું શોધીશું. પ્રવાહ સંવેદિતતા લખી દો, બરાબર. તો આ સૂત્ર આખું લખી દઈશું. ઉપર બે વાળું, નીચે એક વાળું, બરાબર. એન બી એ એવું યાદ રાખવાનું. સો N2 B2 A2 છેદમાં N1 B1 A1. ઓકે, N2 કેટલું આપેલું છે અહીંયા આગળ 42 ગુણ્યા B2 કેટલું આપેલું છે 0.50 ગુણ્યા A2 કેટલું આપેલું છે 1.8 ગુણ્યા 10⁻³ એવી જ રીતે નીચે N1 કેટલું છે 30 ગુણ્યા B1 કેટલું છે 0.25 ગુણ્યા A1 કેટલું છે 3.6 ગુણ્યા 10⁻³. હવે આને સોલ્વ કરીશું. હવે 10ની સિવાયનું જે છે એનો આપણે ગુણાકાર કરી લઈએ પહેલાં તો. કયું 42 0.50 ને 1.1 એ ત્રણનો ગુણાકાર પહેલાં કરી લઈએ. 42 ઓકે, કેટલો જવાબ આવે છે 37.8 લખી દઈશું. અને 10 વાળું એવું ને એવું સેમ ટુ સેમ એવું નીચે છેદમાં આ ત્રણનો ગુણાકાર કરી દઈશું. 30 ગુણ્યા 0.25 ગુણ્યા જેટલું છે એટલું કેટલો આવે છે 27. તો નીચે આવશે 27 અને 10 વાળું એવું ને એવું. ઓકે, હવે આ 10ની સિવાયનું એટલે કે આનો ગુણાકાર કરીએ 37.8 ભાગ્યા 27 કેટલા આવે છે 1.4 લખીશું. આ 10 વાળામાં તો બંને સેમ છે એટલે બંને ઉડી જશે. તો મારો જવાબમાં કેટલો મળે 1.4. બસ આટલું પૂરું. બી માટે શું છે વોલ્ટેજ માટે વોલ્ટેજ સંવેદિતતા. એનું સૂત્ર શું હતું આખું આવ્યું લખી દેવાનું. બેક ટુ N2 B2 A2 છેદમાં N1 B1 A1 અને શું એડ કરવાનું R પ્રવાહ. તો 2 માટે થશે R1 ને આ A માટે થશે R2. તો આવી રીતે યાદ રાખવાનું. N2 આ તો આખું આપણે શોધેલું છે ને 1.4, તો આની જગ્યાએ ડાયરેક્ટ 1.4 લખી દઈશું તો ચાલશે. ગુણ્યા R1 કેટલા આપેલા છે R1 10 છે, R2 14 છે. તો R1ની જગ્યાએ 10, R2ની જગ્યાએ 14. હવે 1.4 ગુણ્યા 10 થશે. 1.4 ગુણ્યા 10 કેટલા થાય છે 14. તો 14 અને નીચે છે 14. આ બંને ઉડી જશે, રહેશે શું એક, કશું નહીં તો એક રહેશે. બસ આ મારો જવાબ. સિમ્પલ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, દાખલો કરવાનો છે. બીજું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ખૂંચડાના 20 આંટા છે, એમાંથી બહાર પ્રવાહ આવે છે, લટકાવેલું છે અને 0.80T ચુંબકીય ક્ષેત્ર છે. તો કોણ બનાવે, તો ટોર્ક શોધવાનું. તો પહેલાં જે આપેલું છે લખીએ. બાજુ છે એટલે નાનો એ આપી દીધું છે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 કરવાના. 10 ભાગ્યા 100 0.1 થશે. મીટરમાં આવી ગયું. પ્રવાહ આપી દીધો છે એટલે કે I 12 એમ્પિયર. પછી સમતલ આ ટી આપેલું એનો મતલબ કે આપણને બી આપેલો છે એવું ગણવાનું. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.80T. થીટા આપી દીધો છે, કોણ એટલે થીટા 30 ડિગ્રી. શોધવાનું શું છે ટોર્ક. હવે અહીંયા આગળ એન પણ આપેલા છે, આટા એટલે કે 20 N. સિમ્પલી ટોર્કનું સૂત્ર આપણે અહીંયા આગળ યુઝ કરીશું. ટાવ આવ્યું એન વાળું, એન આપેલું છે એટલે એન વાળું સૂત્ર શોધો આખું લખી દઈશું. ટાવ બરાબર NI પછી AB અને sin થીટા. ઓકે, હવે આની અંદર સૌથી પહેલાં એન કેટલા છે 20 છે, આઈ કેટલા છે 12 છે. એ મોટો એ તો આપણે હજુ શોધ્યો નહીં. મોટો એ શું થશે, આજે બે બાજુ છે ને 0.1 સુધી અને 2 વાર ગુણી કરવાનો. 0.1 ગુણ્યા 0.1 કરી દેવાનું. કેટલું થાય છે 0.1 ગુણ્યા 0.1 તો મને આ મોટો એ મળી ગયો. 0.01 મૂકી દઈશ. ગુણ્યા બી કેટલા છે 0.80 ગુણ્યા સાઇન થીટા કેટલા છે 30. તો સાઇન થીટા 30 બરાબર. હવે હું સાઇન 30 0.5 લેવાનો છું. કે તો પહેલાં આ બધાનો સાઇન સિવાય 20 12 0.01 ને 0.80 બધાનો કેલ્ક્યુલેશન કરી લઈશ કેલ્ક્યુલેટરમાં. 20 ગુણ્યા 12 ગુણ્યા 0.01 ગુણ્યા 0.80 ખાનો ગુણાકાર કરી લઈશ. મને છેલ્લા જવાબ મળે છે 1.92 તો લખી દઈશ. ગુણ્યા સાઇન 30 કેટલા કીધા હતા 0.5. બસ હવે આ બેનો ગુણાકાર કરીશ 92 ગુણ્યા 0.5.
કેટલા આવે છે 0.96. બસ આ મારો જવાબ ટાઉનો. બસ આટલું જ કરવાનું છે. આનો જવાબ આવશે ન્યૂટન મીટરમાં. બસ પૂરો દાખલો બહુ જ ઇઝી છે. જો પૂછાઈ જાય તો આવવા જોઈએ આવડે.